જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે ખેડૂતોને આપણે જે વાત કરવી છે એક સત્ય હકીકત તમારે જાણવાની છે અને આ વિડીયોને અંત સુધી જોવાનો જેથી કરી અને તમને ક્યાંક ને ક્યાંક ઘણો બધો ફાયદો થાય મિત્રો. પછી કહેવાનો મતલબ એવો છે કે આપણી ચેનલમાં જે નવા મિત્રો હોય ને એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, વિડીયોને લાઇક કરજો, જેથી કરી સબસ્ક્રાઇબ કરેલી છે ને તો નવા વિડીયો કાયમી માહિતીને ખેડૂતો માટેની આપણે કાયમી આપતા રહેશું. એ તમને વિડીયો નવા આવતા રહીએ તમને ઘણો બધો ફાયદો થાય. હવે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે અત્યારે તમે જે જીરાની અંદર છે ને ખરેખર જો પહેલી વાત એ કરી દઉં છું, હું આમાં કોઈ કંપનીને નબળી નથી ગણતો, કોઈ પ્રોડક્ટને નબળી નથી ગણતો, પણ એક જે વાસ્તવિકતા છે, જે સત્ય છે અને જે ખેડૂતો ખરેખર ખબર છે અને ખાડામાં પડે છે, આપણે હાઈલા જતા હોઈએ અને ખબર છે કે આ ખાડો છે, આપણે આમ તરીને જવાનું છે અને છતાં આપણે તરતા નથી અને ખાડામાં પડીએ છીએ, તો એ આપણી ભૂલ છે, આપણો વાંક કહેવાય. જો તમે અત્યારે જીરાની અંદર હું કાયમી જોઉં છું, મને ઘણા બધા જીરાની અંદર હું વિડીયો નાખતો ને એટલે હું નંબર નાખેલો એટલે અનેક ખેડૂતોના ફોન આવે છે. 2 વખત ગેલેલિયો મારેલ છે, એર્ગોન મારેલ છે, છતાં પણ જીરાની અંદર કાળી શરમીના એટક આવી જાય છે. હવે મિત્રો જો તમે 100, 125 કે 150 રૂપિયાનો પંપ થતો હોય અને વીઘે 3-4 પંપ કરતા હો ને એટલા રૂપિયાનો તમે ખર્ચો કરો અને છતાં તમારા પાકની અંદર જો બગાડ આવી જતો હોય તો એ દવા કામની શું એ મને કહો. તમે ધોઈડા જાશો અવળી જે આપણે એને સ્કીમો આપે છે ને, એક છેતરપિંડી આમ તો કહેવાય, ખરેખર તો આમ છેતરપિંડીની ઘોડા જ કહેવાય. કેમ કે સ્કેન કરો વિજેતા બનો, એટલે એક લાલચ છે, લાલચ, સમજી ગયા. હવે જે પ્રોડક્ટ ખરેખર આપણે ગયા વર્ષે ખેડૂતોએ અનલોડ વાપરી હતી, એટલે વાતાવરણ પ્રમાણે બધું આમ તો ખરેખર હાલતું હોય છે. આ વખતે નો રિઝલ્ટ અને ખેડૂતોના પૈસા બરબાદ. તો આપણે ખબર છે છતાં તો આપણે જે વસ્તુ જો પછી તમે એ કોઈ પાસેથી ગેલેલિયો એર્ગન લઈ આવ્યા છો ને, એટલે 2 વખત છંટકાવ કર્યો હોય છે ને છતાં કાળી શરમીનો એટક આવી ગયો છે ને પછી તમે જ્યારે લેવા જાઓ ને પાછું કે ભાઈ આમાં તો ડાયટ બેસી ગઈ છે, એટલે તમને જટાયુ, ટ્રાયસાયક્લોઝલ આવી વસ્તુ દે. તો તમારા મગજમાં જે જટાયુ બાબતનું છે ને, આજ મારે મગજમાંથી કાઢવું છે કે જટાયુ બાબતમાં મેં ખેડૂતોને હું જટાયુનું કહું ને એટલે શું કહે હિતેશભાઈ એ તો ગરમ નહીં લાગે, કારણ કે દાણા નહીં બારી નાખે. હવે ભાઈ ખબર નથી પડતી ને એ વસ્તુ થાય 50 ગ્રામ 40 ગ્રામ નખવીને તો થોડા આજે સાઈડ ઇફેક્ટ થતી હોય છે. બાકી 25 ગ્રામ લેખે અગાઉ આવ્યા પહેલાં ટ્રાયસાયક્લોઝલ, 25 ગ્રામ લેખે જટાયુ અને જે હું ક્રુમાસીન ભેગું સટાવું છું, 3 વસ્તુનો છંટકાવ કરેલો ને સાથી ઠોકીને કહું કે એમાં કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નહીં થાય અને જીરું તમારું 1 નંબર અને ગમે એવી કાળી શરમી આવી ગઈ છે ને આવ્યા પહેલાં આવી ગઈ છે તો અટકાવી દે. તો પછી હું કામે ઊંધા ખર્ચા કરો છો તમે? જે વસ્તુ મફતના ભાવે થાય છે, સસ્તું થાય છે, એ વસ્તુ કરો ને. મારી પાસે ટાઈમ નથી, હું ખેતી કરું છું. અત્યારે જો ચણાની અંદર તમે જુઓ, ચણાની અંદર હું પાણી જ વાળું છું. બેઠો થોડોક ટાઈમ જડ્યો ને એટલે વિડીયો ઉતારવાનો, એટલે હું વિડીયો ઉતારું. મને એડિટિંગ કરતા નથી આવડતું, હું એડિટિંગ નથી કરતો. ડાયરેક્ટ સીધું જે રિયલ છે ને રિયલ બોલું છું અને રિયલ તમારા સામે વિડીયો નાખું છું. મારી પાસે અનલોડ ખેડૂતોના કાયમીથી ઓછામાં ઓછા 20 થી 25 વોટ્સએપ મેસેજ આવે છે. જીરું બગડી ગયું હોય કે જીરું બેસી ગયું હોય કે પીરું પડી ગયું હોય, પ્રોબ્લેમ સોલ્વ ન થતો હોય ને, પ્રોબ્લેમ ઘણો ખર્ચો કરી લીધો હોય, પછી આપણે એને ફોન કરીને આપણે દવાનું કહીને એટલે એ ખેડૂત અઠવાડિયા પછી ખુશ જ હોય, કેમ કે એનું સોલ્યુશન આપણી પાસે છે. એવા મેસેજ અનેક આવે. ધારું તો અમારા ગામડા અંદર પણ જો વિડીયો ઉતારવા જાવ તો ઘણા બધા ડેમો કર્યા, પણ એવો આપણી પાસે ટાઈમ નથી. આપણે કોઈને દેખાડવું નથી. આપણે એગ્રોવાળા નથી, કંપનીવાળા નથી. આપણે દેખાડી અને વિડીયો બનાવી અને કોઈ પ્રોડક્ટો વેચો એવું આપણું કામ છે ને મિત્રો. જેની હું ભલામણ કરું, ખેડૂતોને વિશ્વાસ આવે, ખેડૂતોને મજા આવે એ વસ્તુનો ઉપયોગ કરવાનો. નકર જય સીતારામ. આપણે કાંઈ એકબીજાને એવું નથી કે જરૂર છે અને તમે આ દવા વાપરશો ને મને મોટી બધી આવક થાય તો હું કાંઈ 2 પાંદડે થાય, એવું વસ્તુ કાંઈ છે નહીં. પણ જે અનુભવ છે મારો, જે ખેતી કરું છું, ટેકનિકલ બાબતનો અનુભવ છે, સાથે ખેતી કરું છું,
અને જે વસ્તુના અભિપ્રાયનો ઉપયોગ કર્યા હોય એના માટેથી હું ખેડૂતોને ભલામણ કરું છું મિત્રો. એટલે ખેડૂતોને મારે એટલું જ કહેવાનું છે કે તમે જે રસ્તે જાવ છો એ રસ્તો કયો છે, ત્યાંથી ખાડો આવે તો આપણે કેમ તરી જવું, કેમ પાછું વળવું, આ મગજમાં વિચારવા જેવી વાત છે. હરેક દવાની અંદર એવું નથી કે આ એકની વાત કરું, એવું તો અનેક પાકની અંદર અનેક એવી દવાઈઓ જે તમે સોશિયલ મીડિયાના આધારે જે ખરેખર ખેડૂતો ઘણા બધા છેતરાય છે, જાહેરાતોના નામે ઘણા બધા છેતરાય છે. હકીકતમાં રિયલમાં એ વસ્તુ કાંઈ હોતું નથી અને પૈસા આપણા ખોટા જાય છે. એટલે ખેડૂતોએ ખરેખર થોડુંક જોવાનું છે. આપણે આજ 10 વર્ષ પહેલાં જીરાની અંદર જ્યારે જીરાના વાવેતર કરતા M45 અને જટાયુ ઉપર જીરું આપણે પકવી દેતા અને જટાયુના ઉપયોગ આપણે કાળી શરમી એવા પછી જટાયુનો ઉપયોગ કરતા એટલે કાળી શરમી રોકાતી અને પછી આપણે પાવડરના ઉપયોગ કરતા, ઓલા પાવડર જે આપણે ટૂંકમાં ડસ્ટિંગ પાવડર કહેવાતા એ. તો M45 ઉપર આપણે જીરું પકવી દેતા. આજની તારીખમાં તમે 200-200 રૂપિયાનો પંપ છાંટો છો છતાં જીરું રહેતું નથી અને કાયમીથી કાયમી નવા નવા રોગ આવે છે. જે વસ્તુ કરવાની છે એ વસ્તુ કરતા નથી, ઊંધે રવાડે આપણે સડી જાય છીએ. એટલે હોશિયાર ખેડૂતો છે ને, જે હોશિયાર જે સમજે છે, ખરેખર એવા ઘણા બધા મને ફોન આવે, એક પણ એને ગેલેરીનો ગ્રાઉન્ડ નથી મારેલો. તો એના જેવા જબરજસ્ત ઉભા છે. કહેવાનો મતલબ એવો છે ખેડૂતોએ પાછું વળવાનું છે. આપણે શું કરવું છે, શું નથી કરવું એ ખાસ જોવાનું છે. અને જ્યારે આપણે થોડુંક આપણામાં સમજણ, આપણામાં બુદ્ધિ અને ખેતી કરવાની પદ્ધતિ આપણે આવડશે ને ત્યારે જ આની અંદર આપણે આથીને હજી પણ આગળ વધશું. મને એટલી ખબર પડે કે 10 થી 15 વીઘાનો ખેડૂત હોય ને આપણે, એટલે ઓછામાં ઓછી 3 થી 4 લાખ રૂપિયાની 4 વ્હીલ લઈને વાડીએ જવો જોઈએ ખેડૂત. તેથી એમ કહેવાય કે સમૃદ્ધ દેશ ને સમૃદ્ધ ખેડૂત છે. આ એટલું વસ્તુ યાદ રાખજો. પણ ક્યારે? જ્યારે આપણે એને વિદેશી કંપનીઓ વિદેશના નામ ઉપર, અને અટાણે તો હવે આપણી ગુજરાતની કંપનીઓ બનાવે છે અહીંયા બેરલમાંથી સીધા નલમાં ભરીને એમ કહે મેડ ઇન ઇટાલી, મેડ ઇન જર્મન ને મેડ ઇન US, અમેરિકા ને ઇઝરાયલ ને. હકીકતમાં ક્યાંય કોઈનું હોતું નથી. વિદેશના નામ ઉપર આપણે એને મગજમાં ગાલી દીધું ને આપણે એક જ વસ્તુ છે કે વિદેશનું કંપની છે, વિદેશનું મટીરિયલ છે ને જબરજસ્ત છે, કાંઈ હોય નહીં. રૂપિયા આપણા લઈ અને વિદેશોમાં જાય છે ખેડૂતોના. એટલે ખાસ ખેડૂતોને એક ભલામણ મારી હતી, સાવચેતી અને ધ્યાન રાખવાની જેવી બાબતો છે. તો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.